નમસ્કાર મિત્રો. પરિવારવાદ, રાજકારણમાં પરિવારવાદની વાત કોઈ નવી નથી, પણ નરેન્દ્ર મોદી એ સતત નેહરુ ગાંધી ખાનદાન તરફ તીર તાકીને એમ કહેતા હોય છે કે એમનામાં પરિવારવાદ છે, પરિવારવાદ છે, પરિવારવાદ છે. આપણે અગાઉ કેટલાક એપિસોડમાં ગુજરાતમાં ફાટ ફાટ થતા, ભારતીય જનતા પાર્ટીમાં ફાટ ફાટ થતા વંશવાદ, પરિવારવાદ એની વાત કરી હતી. મેં તમને કહ્યું પણ હતું કે મંતવ્ય ચેનલ ઉપર મેં ગુજરાતના 50 જેટલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પરિવારના સભ્યો ક્યાં ક્યાં રાજકારણમાં છે એની યાદી લઈને હું બેઠો તો મંતવ્ય ચેનલ ઉપર, અને એ વખતે ભાઈ શ્રી એન્કર જે હતા, એના એડિટર હતા ત્રિવેદી, એમને મેં 25 જેટલા પરિવારોના નામ આપ્યા. મેં કીધું હજુ મારી પાસે બીજા 25 છે, કહેતા હોય તો વાંચું કે ના, બહુ થઈ ગયા. આજે બિહારની ચૂંટણીની ચર્ચા છે એટલે બિહારમાં કયો પક્ષ પરિવારવાદથી પર છે એ જરા આપણે જોવાની જરૂર ખરી. આમ તો પહેલા એમ કહેવાતું હતું કે ડાબેરી પક્ષો પરિવારવાદથી પર છે, પણ ડાબેરી પક્ષોમાં હવે તો પરિવારવાદ ખૂબ ચાલે છે. બિહારની વાત આવે એટલે આપણને લાલુ પ્રસાદ યાદવનો પરિવાર યાદ આવે કે એમના પરિવારમાં જ આટલા બધા નેતાઓ, કે લાલુ પ્રસાદ યાદવ બબે વખત મુખ્યમંત્રી બન્યા, કેન્દ્રમાં પણ મંત્રી બન્યા. ચારા કૌભાંડમાં એ જેલમાં ગયા એટલે એમના પત્ની રાબડી દેવી એ મુખ્યમંત્રી બન્યા. અત્યારે રાબડી દેવી, આરજેડીના નેતા રાબડી દેવી, લાલુ પ્રસાદ યાદવના પત્ની, એ બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા છે. અને એમના નાના પુત્ર તેજસ્વી યાદવ, જેમને મહાગઠબંધને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પદનો ચહેરો અત્યારે જેને જાહેર કરવામાં આવ્યો છે મહાગઠબંધન તરફથી, એ વિધાનસભામાં, અત્યારની વિધાનસભામાં વિપક્ષના નેતા છે. લાલુ રાબડીના મોટા પુત્ર, જે એમનાથી હવે અલગ થયા છે, લાલુએ એમને સસ્પેન્ડ કર્યા છે પાર્ટીમાંથી, અને એમણે અલગ પાર્ટી બનાવી છે. તેજ પ્રતાપ યાદવ, એમણે અલગ પાર્ટી બનાવી છે, પણ એ ધારાસભ્ય તો છે જ, અને પહેલા મંત્રી પણ રહી ચૂક્યા છે નીતિશ કુમારની સરકારમાં, જ્યારે તેજસ્વી નાયબ મુખ્યમંત્રી હતા. એમના લાલુ રાબડીના મોટા દીકરી ડોક્ટર મીસા ભારતી, એ પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. બીજા સભ્યો પણ એ એમના પરિવારમાંથી નેતા બને એવું બની શકે. પણ લાલુ યાદવ ની વાત કરીએ તો ચારા ગોટાળાનું આપણને યાદ આવે. અને તમને ખ્યાલ છે કે ચારા ગોટાળામાં એક બીજું નામ પણ, બીજા એક મુખ્યમંત્રીનું નામ પણ હતું, જગન્નાથ મિશ્રાનું. હવે જગન્નાથ મિશ્રા, એમણે ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરી લીધું. એમના પુત્ર તો પાછા મિનિસ્ટર પણ બને, ઉમેદવાર પણ બને, અને ચારા ગોટાળામાંથી એ તો પાછા નિર્દોષ થઈ ગયા, ફારેક થઈ ગયા, એમને મુક્ત કરી દેવામાં આવ્યા. એટલે કયો પરિવાર, કઈ પાર્ટી એ
પરિવારવાદથી વંશવાદથી પર છે એ આપણે જોવાની જરૂર ખરી. લોક જનશક્તિ પાર્ટી હોય કે પછી માંજીની હમ પાર્ટી હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય કે પછી વીઆઈપી પાર્ટી હોય, ત્યાં તો વ્યક્તિઓ પાર્ટી બનાવી દે છે. જેમ દરેક પાર્ટીમાં બાહુબલી નેતાઓ છે. આપણે ગઈ વખતે એક એપિસોડ કર્યો હતો, 68% ધારાસભ્યો ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે બિહારમાં. ગુજરાતમાં પણ ક્રિમિનલ રેકોર્ડ ધરાવનારા ધારાસભ્યો છે, મંત્રીઓ પણ છે. પણ આ વખતે વધારે બાહુબલી નેતાઓ એ વિધાનસભામાં પ્રવેશશે એવી પણ એક ગણતરી છે. હવે આપણો એપિસોડ બહુ લાંબો ન થઈ જાય એટલા માટે થોડી કાળજી રાખીને હું ફટાફટ પાર્ટી વાઇઝ નામો, પરિવારવાદના નામો એ છે ને જરા વાંચવાનું પસંદ કરીશ. આ વખતે ભારતીય જનતા પાર્ટીના જે નાયબ મુખ્યમંત્રી છે સમ્રાટ ચૌધરી, જે આમ તો કેટલાક મર્ડર કેસના કન્વિક્ટ છે, પણ એ 15 વર્ષના હતા, નાબાલિગ હતા એમ કરીને છૂટી ગયા એવું પીકેનું જાહેરમાં કહેવું છે. એ નાયબ મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટી વિથ અ ડિફરન્સ. ક્રિમિનલ્સને તો દૂધે ધોયેલા કરી નાખવાના, ભ્રષ્ટાચારીઓને દૂધે ધોયેલા કરી નાખવાના. તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ એટલે પછી તો 70,000 કરોડનો ગોટાળો હોય તો પણ તમે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરત થઈ જાઓ અને ચક્કી પીસિંગ ની વાત છે ને બાજુએ મૂકી દેવામાં. સમ્રાટ ચૌધરી, એમના પિતાશ્રી પણ શકુની ચૌધરી એ અગાઉ મિનિસ્ટર હતા, તારાપુરથી લડી રહ્યા છે ભાઈ શ્રી ભાજપની ટિકિટ ઉપર. નીતિશ મિશ્રા જંજારપુર થી લડી રહ્યા છે. મેં તમને કહ્યું પૂર્વ મુખ્યમંત્રી ડોક્ટર જગન્નાથ મિશ્રાના પુત્ર છે. અને જગન્નાથ મિશ્રા, મેં કહ્યું ને ભારતીય જનતા પાર્ટી સાથે એમણે સેટિંગ કરી લીધેલું. લાલુએ જેલમાં જવું પડ્યું અને જગન્નાથ મિશ્રા એ છૂટી ગયા હતા. કોંગ્રેસના નેતા હતા, કોંગ્રેસના ચીફ મિનિસ્ટર હતા. એમને ચારા ગોટાળામાં કઈ ન થયું. દીઘા સંજીવ ચોરસિયા, પૂર્વ રાજપાલ ગંગા પ્રસાદના પુત્ર. જમુઈ દીઘાથી લડે છે સંજીવ ચોરસિયા. જમુઈથી લડે છે શ્રેયસ સિંહ, પૂર્વ મંત્રી દિગ્વિજયસિંહની પુત્રી છે. ઔરંગાબાદથી લડે છે ત્રિવિક્રમસિંહ, એ પૂર્વ રાજ્યસભા સભ્ય ગોપાલ નારાયણ સિંહના પુત્ર છે. બાંકીપુરથી લડે છે નવીન, એ પૂર્વ વિધાયક નવીન કિશોર પ્રસાદ સિન્હાના પુત્ર છે. ઓરાઈથી રમા નિષાદ લડે છે, એ પૂર્વ સાંસદ અજય નિષાદની પત્ની છે. હવે આ તો છે ને ભારતીય જનતા પાર્ટીના પરિવારવાદના થોડીક ઝલક આપી. આમ તો આના કરતા વધારે છે. એટલે લાલુની પાર્ટી જે આરજેડી છે એમાં વધારે ઝલક તમને જોવા મળે. બોધ ગયાથી કુમાર સર્વજીત પાસવાન, એ પૂર્વ સાંસદ રાજેશ કુમારના પુત્ર છે. ઓબરાથી ઋષિકુમાર, એ પૂર્વ મંત્રી કાંતિસિંહના પુત્ર છે. જહાનાબાદ રાહુલ શર્મા, પૂર્વ સાંસદ જગદીશ શર્માના પુત્ર છે. કુર્થા સુદય યાદવ, એ પૂર્વ મંત્રી મુદ્રિકા યાદવના પુત્ર છે. શાહપુરથી રાહુલ તિવારી, એ પૂર્વ મંત્રી શિવાનંદ તિવારીના પુત્ર છે. શિવહર નવીન ઝા, પૂર્વ મંત્રી રઘુનાથ ઝાના પૌત્ર છે. પરિહાર સ્મિતા ગુપ્તા, પૂર્વ મંત્રી રામચંદ્ર પૂર્વેની બહુ છે. જોકીહાટ ત્યાંથી મોહમ્મદ શાહનવાજ આલમ, એ પૂર્વ મંત્રી મોહમ્મદ તસ્લુમુદ્દીનના પુત્ર છે. રાઘોપુરથી તેજસ્વી યાદવ લડી રહ્યા છે, એ લાલુ રાબડીના પુત્ર છે. રઘુનાથપુરાથી ઓસામા શાહ, એ લડી રહ્યા છે, પૂર્વ સાંસદ મોહમ્મદ શાહબુદ્દીનના પુત્ર છે, જેને અમિત શાહ જેના વિશે વાત કરે છે, પણ અમિત શાહ એમની પાર્ટીમાં જે ગેંગસ્ટર્સ છે, બાહુબલીઓ છે, એની વાત ક્યારે નહીં કરે.
આલોક મહેતા ઉજિયારપુરથી લડે છે, એ પૂર્વ મંત્રી તુલસીદાસ મહેતાના પુત્ર છે. અજીતસિંહ રામગઢથી લડે છે, એ પૂર્વ મંત્રી જગદાનંદ સિંહના પુત્ર છે. વીણા દેવી મોકામાંથી લડે છે, પૂર્વ સાંસદ સૂરજબાણસિંહની પત્ની છે. હવે સૂરજબાણસિંહ પણ બાહુબલી છે અને એમની સામે જેડીયુના એટલે કે ભારતીય જનતા પાર્ટીના એનડીએના જે ઉમેદવાર છે એ અનંતસિંહ, એ પણ બાહુબલી છે અને એ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. લાલગંજથી શિવાની શુક્લા, એ પૂર્વ વિધાયક મુન્ના શુક્લા અને અન્નુ શુક્લાની પુત્રી છે. મુન્ના શુક્લા અત્યારે જેલમાં છે. ગોવિંદપુરથી પૂર્ણિમા દેવી લડી રહ્યા છે, એ વિધાયક કૌશલ યાદવની પત્ની છે. નવાદાથી કૌશલ યાદવ લડી રહ્યા છે, એ વિધાયક પૂર્ણિમા યાદવના પતિ છે. કૌશલ યાદવની પત્ની અને બંને પતિ પત્ની લડી રહ્યા છે આરજેડીની ટિકિટ ઉપર. હમ પાર્ટી માંઝીની જે છે, કેન્દ્રમાં મંત્રી છે માંઝી, એકમાત્ર સાંસદ જે ચૂંટાયેલા છે. એમના બારાચટ્ટીથી જ્યોતિ દેવી એ માંઝીના સમધન છે, વેવાણ છે. ઇમામગંજથી દીપા માંઝી એ માંઝીના બહુ છે. અત્રીથી રોહિત કુમાર એ વિધાયક અનિલ કુમારના ભત્રીજા છે. પછી લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ, એના જે ઉમેદવારો છે એ બધા એકમેકના સગા છે. ચિરાગ પાસવાનના ભાણેજ એ સીમાંત મૃણાલ એ ગરખાથી લડી રહ્યા છે. સુનિલ પાંડેના ભાઈ હુલાસ પાંડે એ બ્રહ્મપુરથી લડી રહ્યા છે. રાજુ તિવારી, પૂર્વ વિધાયક રાજન તિવારી ના ભાઈ છે, ગોવિંદગંજથી લડી રહ્યા છે. અને રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી જે છે એમના કાકાની પારસની, એમાં અલોલીથી યશરાજ પાસવાન એ પશુપતિ કુમાર પારસ પૂર્વ મંત્રી, એના પુત્ર છે, કેન્દ્રમાં મોદી સરકારમાં મંત્રી રહ્યા. વીઆઈપી જે પાર્ટી છે એમાંથી મુકેશ સહનીના ભાઈ સંતોષ સહની લડી રહ્યા છે ગૌડા બોરામથી. અને બિંદુ ગુલાબ એ બાબુ બરથી લડી રહ્યા છે, એ ગુલાબ યાદવની પુત્રી છે પૂર્વ વિધાયકની. રાલોમો ના જે પ્રત્યાશી છે એ સાસારામથી સ્નેહલતા, એ સ્નેહલતા રાજ્યસભા સભ્ય અને રાષ્ટ્રીય લોક મોરચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાની પત્ની છે. એ એનડીએમાં છે. કોંગ્રેસના રાજેશ રામ, જે આમ તો અત્યારે પ્રદેશ પ્રમુખ છે, એ કુટુંબાથી લડે છે. એ પૂર્વ મંત્રી દિલકેશ્વર રામના પુત્ર છે. અને નરકટિયાગંજથી શાશ્વત કેદાર એ પૂર્વ સાંસદ વિનોદ પાંડેના પુત્ર છે. જનતા દળ યુનાઇટેડમાં ગાયઘાટ કોમલસિંહ એ સાંસદ વીણાસિંહ અને એમએલસી દિનેશસિંહની પુત્રી છે. બોરેથી સુનિલ કુમાર પૂર્વ વિધાયક ચંદ્રિકા રામના પુત્ર છે. માંઝીથી રણધીરસિંહ એ પૂર્વ સાંસદ પ્રભુનાથસિંહના પુત્ર છે. મોકામાંથી અનંતસિંહ, જેની આપણે વાત કરી, એ પૂર્વ મંત્રી દિલીપસિંહના ભાઈ છે. ગોસીથી ઋતુરાજ કુમાર એ પૂર્વ સાંસદ અરુણ કુમારના પુત્ર છે. નબીનગર ચેતન આનંદ એ સાંસદ લવલી આનંદ અને પૂર્વ સાંસદ આનંદ મોહનના પુત્ર છે. ચકઈથી સુમિત કુમાર સિંહ એ પૂર્વ મંત્રી નરેન્દ્રસિંહના પુત્ર છે. મોરવાથી વિદ્યાસાગર સિંહ નિષાદ એ પૂર્વ વિધાયક રામચંદ્ર સહનીના પુત્ર છે. અમરપુર જયંતરાજ એ પૂર્વ વિધાયક જનાર્દન માંઝીના પુત્ર છે. ઇસ્લામપુરથી રોયલ રંજન એ પૂર્વ વિધાયક રાજીવ રંજનના પુત્ર છે. અને રાજગીરથી કૌશલ કિશોર એ પૂર્વ વિધાયક સત્યનારાયણ આર્યના પુત્ર છે. હવે હજુ તો આ યાદી ઘણી લાંબી થઈ શકે એમ છે, પરંતુ આપણો સમય આ એપિસોડનો લાંબો ન થઈ જાય એટલા માટે હું આટલી જ યાદી વાંચીને આપને કહેવા માંગુ છું કે આમાં કોઈ પક્ષ વંશવાદમાં, પરિવારવાદમાં અપવાદ નથી. મોદીનો પક્ષ પણ નહીં, એ તમે જોયું.
અને આને કોઈ ચેલેન્જ કરવા માંગે તો એ અમને જરૂર લખીને મોકલે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.